જોઈએ કોઈ ગુફા જેવું કાંઈક આમ અંદર રસ્તો ગયો અને બાજુ સોમગીરી બાપુ નામ હતું. એ બાપુ એ જો અહીંયા ધૂણો કર્યો. બધા મિત્રોને પહેલાં તો જય માતાજી. ફરી તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. તો અમારા વિડીયોને ક્યાંય પણ છોડીને જાશો ને, કારણ કે મિત્રો એક આપણે જૂની જાણવા જેવી વાત, એટલે કે વર્ષો પહેલાંની વાત છે મિત્રો. ઘણા વર્ષો થઈ ગયા છે અને અમારે એક જૂનો વડ, એટલે કે વડલારે કંઈક વાતો જોડાયેલી છે જૂની. તો આજે આપણે ખાસ કરી જાણવાનું છે. તો વિડીયોને ક્યાંય પણ છોડીને જાશો ને. એની પાછળ જો વડ જોઈ શકો છો, તો જૂનો વડ એટલે કે ઘણા વર્ષો વીતી ગયા છે. તો આપણે વડલા પાસે જઈ જે કાંઈ વાત જૂની છે તે આપણે જાણવી મિત્રો. તો ચાલો છે છુટ્ટી, તો બધા મિત્રો અહીંયા જોવા આવ્યા છીએ અને ખાસ કરી જો અમારા ભાઈબંધ દોસ્તારો એ જે આપણે વડલાની વાત કરીએ છીએ ત્યાં જઈ રહ્યા છે અને હું પણ ત્યાં જાઉં છું મિત્રો. તો ખાસ કરી વિડીયાને નિહાળજો, કારણ કે હજી વડલાનું રહસ્ય આપણે જાણવાનું છે મિત્રો. શું ત્યાં વાત થયેલી છે, શું ઘટના છે, એ બધું આપણે વિગતવાર વિડીયામાં તમને જોવા મળશે. તો આ જો આપણે જોઈ લે સરસ મજાનો આ વડ, એટલે કે બહુ ઝાઝા વર્ષો વીતી ગયા છે. અમારા ગઢિયા વયા ગયા, એને પણ નથી ખબર કે આ વડલો ક્યારનો છે. તો આ વડલો બહુ મોટી સંખ્યામાં, એટલે કે લાંબી સંખ્યામાં ફેલાણેલો છે. જોઈ જો તમે મિત્રો. અને આ અમારા ભાઈબંધ દોસ્તારો અહીંયા જઈ રહ્યા છે. તો આપણે જે કાંઈ વડલાની વાત છે એ રહસ્ય એ આપણે જાણીશું હમણાં. અમારા હિતેશભાઈ પણ આવી છે, બે શબ્દ એ પણ કહે છે. અમારા રાજુભાઈ, ઉમેશભાઈ, બધા ભાઈબંધ દોસ્તાર આવી ગયા છે. ના આપણે અહીંયા અમારા રાજુભાઈ બે શબ્દ કહે છે. એને બહુ ઝાઝી માહિતી છે, કારણ કે એના દાદાના દાદા હતા, એને વાત કરેલી અને એને પણ ખબર છે. તો આ રાજુભાઈ અમારે. તો રાજુભાઈ, આ વડલાનું રહસ્ય શું છે એ વાત કરજો. આ વડલાનું રહસ્ય એવું છે કે બહુ ઝાઝા વર્ષો થઈ ગયા. અહીંયા ખાલી આપણે જે ઈસુન કહેવાય જ ને માતાજીના, એ ફળા હતા માતાજીના. પછી આ લોકો અમારા ગામના લોકો જે આવ્યા હંધાય, અહીંયા મંદિર બનાવવાનું હતું, ડેરી. એટલે એ ઈસુની ખાંભીઓ કાઢી ને આ મંદિર બનાવ્યું. તો આ મંદિર, હા. પછી એ માતાજીએ સપનામાં આવીને કીધું કે હું અહીંયા બેઠા છું, એને મારું મંદિર બનાવો એમ, હું તો અહીંયા કહું. માતાજી સપને આવીને જો આ માતાજીની ખાંભી છે. પેલા જો અંદર ટીસ્યુ મોટું બતાવી છે તમને. જો આ ટીસ્યુ હતું ખાલી માતાજીનું ખાંભી. અને આ માતાજીનું જે ફળું કહેવાય એ ફળું ત્યાં હતું, કોઈને ખબર નહોતી. અને માતાજી સપનામાં આવીને કીધું કે હું તો અહીંયા બેઠી છું. હોય એટલે માતાજી સપનામાં આવીને કીધું. પછી જો આ ડેરી બનાવી છે. તો મિત્રો પહેલાં આપણે જે વડ છે, વડની બાજુમાં તે આપણને આ તીરસુલ પહેલાં જોવા મળ્યું હતું. પછી ખોડિયારમાં સપનામાં જઈને કોઈને કીધું કે હું પણ ત્યાં છું. તો પહેલાં જો આપણા ખોડિયારમાંની ડેરી બનાવી મસ્ત સરસ મજાની. અને આ આપણા મંદિર જોઈ દો તમે. વડ તમે જોવો તો કાંઈક અનોખો, એટલે કે બહુ મોટી સંખ્યામાં લાંબો આવ્યો છે. આ અમારું ગામ જ હતું, અહીંયા જૂનું ગામ. અહીંયા જો આ જે બાવળિયા ઊભા છે ને, આ બાવળિયા નીચાવ હતી પેલા. તો અમારા ભાઈબંધ દોસ્તારો એટલે કે હવે રમચા સીડ્યા છે. અને આ અમારા ઉમેશભાઈ ને હિંચકા ખાવા મળ્યા છે. જોવો તમે. ત્યાં જે વડલા જે બાવળ બતાવે ત્યાં જો એ ખોદકામ કરો એટલે લાગીને એવું નીકળે છે, ઈટું એવું. ત્યાં પેલા નિશાળ હતી એવું કહેવામાં આવે છે કે અમારા બાપાની ત્યાં ભણતા. હા. તો અમારા રાજુભાઈ બહુ ખૂબ સરસ વાત કરી કે જૂની જાણવા જેવી વાત. અત્યારના ઇતિહાસમાં આપણને એવું થોડું થોડું જાણવા મળે. તો મિત્રો બહુ મજા આવે. તો વિડીયોમાં ખાસ કરી અમારો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલશો નહીં. અને આપણે હજી કાંઈ આજુબાજુમાં જગ્યા થોડીક જૂની છે એ હજી તમને બતાવવાની છે, કારણ કે એટલાકમાં અમારે બહુ આમ વિશાળ જગ્યાઓ આવેલી, આપણે કાંઈક ડરાવની છે, કાંઈક એવું અલગ ટાઈપનું કાંઈક છે. કાં રાજુભાઈ આપણે આ બાજુ કૂવો છે મોટો. તો એ કૂવો અથવા આપણે શમશાન આ બાજુ તમે જોવો તો કાંઈક આમ માતાજી એવી જગ્યામાં બેઠા છે. તો આપણે ક્યારેક પણ નીકળવી તો બીક લાગે એવું છે, પણ બીવા જેવું નથી, કારણ કે આપણે સાત ખોડિયારમાં અહીંયા વડની નીચે બિરાજમાન છે. તો અમે ખાસ કરી વિડીયામાં તમે બન્યા રહેજો, તમને ફૂલ જોવાની મજા આવશે. અને અમારા ભાઈબંધ દોસ્તારો એટલે કે રમચા સીડા જો આ હિંચકા ખાવા મળ્યા અમારા હિતેશભાઈ. અને જો આ નાના હતા ને આ ગાયેથી આ ગયા આવતા. અને અહીંયા એક સંત આવ્યા હતા, સોમગીરી બાપુ નામ હતું. એ બાપુ જો અહીંયા ધૂણો કર્યો હતો અને ઝૂંપડી ગીરી હતી. એ બાપુ લગભગ 2 વર્ષ રહ્યા. પછી એના સેવકો આવીને બાપુને
લઈ ગયા. એ તો અમારા રાજુભાઈનું કેવું એવું છે કે આ વડલા હેઠે કોઈ સંત આવ્યા હતા અને ધૂણો પણ સરસ મજાનો મોટો કરેલો હતો, કારણ કે ઘણા વર્ષો હોઈ ગયા છે એટલે અહીં જોવા નથી મળતું. આ જગ્યા અમારે ખૂબ વિશાળ અને સરસ મજાની આવેલી છે અને અમે નાના નાના હતા ત્યારે આ વડલે અમે બહુ રીમાં છે. કા રાજુભાઈ? હા, બહુ મજા આવતી. વડલાના પાન આપણે જે ઓલા મોરસમાં નાખીને મીઠું નાખીને મરચું નાખીને પછી ખાઈ જાવ. હા, પણ એ બહુ અમે ખાધું છે. અને અમારે આ જગ્યા જ્યારે પણ નીકળો ત્યારે આપણે રૂપવટીની નજીક આવેલી છે, જ્યારે પણ નીકળો તો માતાજીને પગે પગે લાગજો અને જરૂર અહીંયા આવજો. મારા ભાઈબંધ દોસ્તારો હંધે વડલાને જોવે છે કે જનાવર પાળી ગયા છે તો હાથ ઊંચો હાથ કરીને જોવે છે. જો મધ છે, મધ પાળી જાય એવું લાગે છે. અહીંયા ઉપર છે બહુ. હા, તો અમારા ભાઈબંધ દોસ્તારો લાંબો હાથ કરીને જોતા હતા ને, જો આ મધ મોટી માખી નો જોઈ લો. ઓહો, બહુ મોટું મધ છે હિતેશભાઈ. હા, ચોખ્ખું ફૂલ દેખાય છે માખ્યું બમણે આમાં આમ જા. તો મિત્રો, ખોડિયારમાંના મંદિરની નજીક એક સરસ મજાનો કૂવો, એટલે કે એના પણ ઘણા વર્ષો વીતી ગયા છે. તો આપણે ત્યાં જઈએ તો એકદમ ડરાવની જગ્યા હોય એવું કાંઈક જોવા મળે છે. તો જો આપણે એ બાજુ જઈ રહ્યા છીએ. અમારા ભાઈબંધ દોસ્તારો અહીંયા જોવે છે. આ બાજુથી અમે પણ જોવા જઈએ છીએ, કારણ કે અમારે પહેલાંના સમયમાં પાણી ન મળતું તો અમારા ગામજનો અહીંયા પાણી ભરવા આવતા, અને એકદમ જૂનો કૂવો એટલે આવો કૂવો આપણને જોવાય ન મળે. જો આ બગલા જો અડી ગયું કબૂતરું અંદર વહી ગયું. આ ડરાવનો કૂવો એકદમ આમ. આમાં કઈક વસ્તુ પડી હોય હિતેશભાઈ? આમાં અશ્વિનભાઈ એવું છે હા, કે આ બહુ જૂનો કૂવો છે. હા, અને આમાં એવું કહે છે કે આમાં પાણી ખૂટે છે. હે, અત્યારમાં તો આ બહુ ઝાઝા વર્ષો થઈ ગયા એટલે ઘણો ખરો બોલાઈ ગયો છે. ગાળ પડીને થોડી કાંક આમ જંગલ જેવું આમ આપણને કાંક જોયું તો આમ કાંક ફિલિંગ. રાતે આવવામાં તો બહુ ભેળ લાગે છે, અને બીક લાગે. ત્યાં હતા કે આમાં ઓલું થાય છે. ના આપણો જૂનો આવેલો અને આવેલો આજથી પાણી આવતું ત્યાંથી જો આમાં કૂવામાં. તો અમારે કૂવામાંથી પાણી જો આ જગ્યામાંથી આવતું, અને આ અહીંથી આપણે જો આ તમે જોઈ રહ્યા છો આમાં આવતું. જો આ ને એ અમારા અહીંયા અવેડો બાજુમાં બનાવેલો. તમે જોવો તો કાંક પથ્થર અલગ આમ કાંક તમને જોવાની મજા આવતા હોય. જૂનું છે બધું. આવું તમને કે 88 જોવા જો કાંક સણતર ને બણતર આપણું કાંક અલગ ટાઈપનું. આ બાજુ કાંક રાજુભાઈ આપણે શું છે આ વેડાઈ જો કે ઢોરબોર ને પાણી પીવાનું. ઢોર પીવાનું છે. હા, માલ પૈસા ચાલુ હા. માલ પી બહુ છે. જો આપણે બાજુમાં પાછળ જ વડલો છે, એની બાજુમાં આપણે ખરીમન ડેરી, એટલે ડેરીની પડખે જળમાં આ કૂવો આવેલો છે. અને ઘણા વર્ષો પહેલાં અમારે પાણીની બહુ તંગી હતી, ત્યારે બાયું અમારે અહીંથી ભરી ભરી અને કપડાં પણ ધોતા. અને અત્યારે કારણ કે હા, બે જગ્યાએ અને શિસ્તા બહુ જૂનો કૂવો છે અને એમાં પાણી ફૂટે છે. હજી પાણી ભરેલું છે. અને આ ઓલો જે ભેળો પડ્યો એટલે એટલો બુરાઈ ગયો. હા, ત્યાંથી તૂટી ગયું છે એટલે ઓલો થઈ ગયો છે. બહુ વસ્તુ જૂની આમાં પડેલી છે. કેટલા નાળિયેર અથવા સુંદડીઓ ઘણું વસ્તુ જોવા મળે. ને આપણે જૂનો કૂવો ખંડેર જેવું જોવા તેમ જોઈએ, કોઈ ગુફા જેવું કાંક આમ અંદર રસ્તો ગયો. અને બાજુમાં આપણે દરગાહ આવેલી છે. બાજુમાં દરગાહ આપણે અહીંયા કાંક બહુ ઘણી વસ્તુ આવેલી છે. ને આ તેમાં આ બાજુમાં જોવો તો રોડ પણ નીકળેલો છે અહીંથી. ઓલી સાઈડ માતાજીનું મંદિર છે મેરડીમાંનું. અને આપણે ઓલી બાજુ જઈએ તો માતા મેલડીમાંનું મંદિર પણ આવેલું છે. અને આ બાજુ શમશાન, આ બાજુ આપણે ખોડિયારમાંની ડેરી, આ બાજુ દરગાહ, ઘણી વસ્તુ આપણને જોવા મળે મિત્રો. જો મિત્રો સામે દેખાય છે એ પીર દરગાહ આપણે આવેલી છે, કારણ કે આમ ફરીને જવાનું છે તે એ બાજુ આપણે જોતા નથી, કે તમને અહીંથી વિડીયોમાં બતાવી દઈએ છીએ. અને અમારા ભાઈબંધ દોસ્તારો જો સામે જાય છે એ બાજુ અમારે શમશાન આવેલું છે, કારણ કે જગ્યા બહુ જૂની છે. જો આ સામે તમે જોઈ શકો છો એ અમારે શમશાન આવેલું છે. આ બાજુ એટલે કે અમારે ઘણા મંદિર પણ, એક આગળ તમે જુઓ તો ભોળાનાથનું મંદિર પણ આવેલું છે, અને એની
આપણે માતા મેરડીમાનું મંદિર પણ આવેલું છે. તો એટલાકમાં જગ્યા બહુ સરસ મજાની આવેલી છે અને ફરવાની પણ બહુ મજા આવે છે. અને અમારા ભાઈ જો ક્યાંકથી બારકી બાંધી લીધી, ઘર હાટું લીધો રાજુભાઈ? તમારે રાજુભાઈ જો આ લકડી જો તમે, કારણ કે ઘરે ચૂલા સળગાવવા માટે લકડીનો ઇસ્તેમાલ થાય છે. તો અમારા રાજુભાઈએ ઘણા બંધન પડ્યા હતા તે લઈ લીધા કે હાલો ને ઘરે કામ લાગશે. તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો, જેથી કરી કોઈ પણ અમારા વિડીયો જોઈ શકે. અને મળવી છે નેક્સ્ટ વિડીયોમાં. તો ચાલો, જય માતાજી, ટાટા, બાય બાય.